રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ શરીરનું નામ નથી, એ ભક્તિની ઊંચાઈનું નામ છે, એક અવસ્થાનું નામ છે, એક સ્ટેટસ છે, એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં આવી દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય અને પરમાત્મા બુદ્ધિ જાગૃત થઈ જાય. એ અવસ્થાનું નામ ગોપી છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણસ્ય પિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું પાન કરે એ અવસ્થા ગોપી અવસ્થા બની જાય. એ સ્ત્રી હોય કે પુરુષ હોય. તો એ ગોપીઓની કથા આ રાસ પંચાધ્યાયમાં છે. 5 અધ્યાય રાસના, 29 થી 33 અધ્યાય રાસલીલાનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું. જ્યારે ગોપીજનોને વચન આપ્યું હતું ચિરણ લીલા સમયે કે અમે તો આપની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ, અને ભગવાન સ્વસ્વરૂપની જે લીલામાં પ્રાપ્તિ કરાવે એ રાસ લીલા છે. રસાનામ સમૂહો રાસ, એવી એક લીલા કે જેમાં સમસ્ત ભગવદ રસોનો એ લીલામાં અનુભવ થઈ જાય એને રાસ કહેવાય. રાસ એટલે કેવલ કોઈ ગરબો નહીં, પણ એવી પ્રક્રિયા જેમાં ભગવાન સ્વ નિજ આનંદનું દાન, એટલે કે સાધારણ શબ્દોમાં કહું તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. પ્રત્યેક જીવ અલ્પાનંદી છે, અંશ છે ને ભગવાનનો આપણી અંદર, અને અલ્પ છે એટલે પૂર્ણ થવાની કોશિશ કરે. એટલે બધામાં આપણે આનંદ ગોતીએ. દરેક માણસ શું ગોતે? સુખ ગોતે, આનંદ ગોતે, સુખ ગોતે, આનંદ. કેમ? પૂર્ણ થવાનો પ્રયાસ કરે. તે અલ્પાનંદી જીવને ભગવાન જે લીલા દ્વારા પૂર્ણાનંદનો અનુભવ કરાવે એ રાસ કહેવાય. તો એ રાસ લીલામાં આપણે પ્રવેશ કરીએ. આ ગોપીજનો કોઈ સાધારણ ગોપીજનો નથી, કોઈ સ્ત્રીઓ નથી. 2 પ્રકારના ગોપીજનો છે, ઋષિ રૂપા ગોપીજન અને શ્રુતિ રૂપા ગોપીજન. એક છે વેદની ઋચાઓ. કારણ કે વેદે પરમાત્મા વિશે વર્ણન ખૂબ કર્યું, બહુ ગાયું, પણ પરમાત્માનો અનુભવ ન કરી શકે. ત્યારે વેદની શ્રુતિઓ આવીને વિનંતી કરે છે પ્રભુને, પ્રભુ આપના વિશે અમે ગાનારાઓ નેતિ નેતિ કહી, ન ઇતિ કહી અને અનંત છો એવા વર્ણન કરીએ છે, પણ આપના આનંદનો અમને અનુભવ નથી. આપ કૃપા કરી આપના નિજાનંદનો અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું, કૃષ્ણ પૂર્ણ સ્વરૂપે જ્યારે આવીશ ત્યારે ગોપીઓ બનીને તમે વ્રજમાં પ્રગટ થજો. તો એ વેદની શ્રુતિઓ જે ગોપી બની એ છે શ્રુતિ રૂપા ગોપીજન. બીજા છે ઋષિ રૂપા ગોપીજન. ભગવાન રામ દંડકારણ્યમાં જ્યારે પધાર્યા અને અનેક ઋષિઓ બિરાજમાન છે, મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરી ચૂક્યા છે ઋષિઓ, પણ ભગવાનને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા થઈ. પ્રશ્ન કર્યો કે પ્રભુ અમે તો સમજીએ છીએ કે મોક્ષનો આનંદ એ અંતિમ આનંદ છે, પછી હજી કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે? ત્યારે પ્રભુએ કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, મારા નિજ સ્વરૂપનો આનંદ. અને એ જ્યારે તમને અનુભવ કરાવું ત્યારે પૂર્ણાનંદનો અનુભવ થશે. તો પ્રભુ એ આનંદ અનુભવ કરાવો. કહ્યું કે હમણાં તો મર્યાદા સ્વરૂપ છું, પુષ્ટિ સ્વરૂપે જ્યારે આવીશ, તમે કૃષ્ણ બનીને જ્યારે હું આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ ઋષિઓ જે ગોપી બનીને આવ્યા એ ઋષિ રૂપા ગોપીજન છે. તો આમ 3 પ્રકારનો આનંદ શાસ્ત્રોએ કહ્યો: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ, સ્વરૂપાનંદ. વિષયાનંદને બધા જાણે છે, બ્રહ્માનંદને ઋષિઓ જાણે છે, અને ભજનાનંદને ગોપીઓ જાણે છે. એટલે કે એ જીવ જે વિષયાનંદનો અનુભવ કરી ચૂક્યો છે એને ભજનાનંદ સુધીની યાત્રા કરાવી, એનું નામ રાસ છે. વિષયાનંદીને, દેહ બુદ્ધિ વાળાને આત્મરસનો અનુભવ કરાવો, એનું નામ રાસ. તો આ રાસ લીલા અધિકારીઓની લીલા છે. કારણ કે પરીક્ષિત મહારાજને સાંભળતા સાંભળતા શંકા થઈ ગઈ, અરે પ્રભુએ આવું કેમ કર્યું? આ રીતે રાસ સ્ત્રીઓ સાથે કર્યો? અને ત્યારે સુખદેવજી પણ કથા બંધ કરી. કહ્યું, રેબે રમેશો વ્રજ સુંદરી બી યથાર બકસ્વ પ્રતિબિંબ વિભ્રમ. અરે મહારાજ, આ કોઈ સાધારણ લીલા નથી, આ તો એક નાનું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈ, પડછાયાને જોઈ અને નાનકડું બાળક રમે ને એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે આ ગોપીઓ બીજો કોઈ નથી, ભગવાનમાંથી જ પ્રગટ થયેલા ભક્તો છે. આત્મકૃતે પરિણામાત એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી પરમાત્મા અનેક થયા.
અને પોતાનામાંથી જ ભક્તોને પ્રગટ કર્યા છે. આવો પ્રવેશ કરીએ પંચાધ્યાયની. 5 અધ્યાય એટલે પંચાધ્યાયી, અને રાસલીલાના 5 અધ્યાય એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. અને કૃષ્ણ જીવન, જેના માટે કૃષ્ણ ભક્તિ જ જીવન છે, એ કૃષ્ણ ભક્તો માટે સર્વોચ્ચ પ્રાપ્તિનું લક્ષ્ય એટલે મહારાસ. કોઈ પણ કૃષ્ણ ભક્ત લઈ લો, એના માટે સર્વોચ્ચ અવસ્થા, એનું લક્ષ્ય શું હોય? કૃષ્ણ ભક્તિ કરીને એને પામવું શું છે? તો કે અમારો મહારાસમાં પ્રવેશ થાય, કે જ્યાં ભગવાન સ્વસ્વરૂપનું દાન કરી અને એ લીલા રસનો અનુભવ અમને કરાવે, અને ત્યાં એક ગોપી બનીને અમારો જન્મ થાય. આ લક્ષ્ય રાખી અને દરેક કૃષ્ણ ભક્ત ભક્તિ કરતો હોય છે. આ પરમ લક્ષ્ય કયું છે? આઈએ પ્રવેશ કર. સુકૌવાચ